આણંદ જિલ્લામાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદ બંધ થયા બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। ચુવા ગામે હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। સ્થાનિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। ગત રોજ બોરસદ સહિત સમગ્ર જે બોરસદ તાલુકો છે તેમાં મુસળધાર વરસાદ પડ્યો હતો અને વરસાદને લીધે બોરસદ શહેર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર હોય તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મારી પાછળ કે આ જે બોરસદ થી જે ચુવા જઈ રહ્યો છે જે માર્ગ છે તે ચુવા માર્ગ પરના દ્રશ્યો છે અને ચુવા ગામમાં જવાનો જે માર્ગ છે સતત પાણીમાં ગરકાવ થયો છે। અહીંયાથી કોઈને આવું જવું હોય તો પણ ભારે તકલીફ પડી રહી છે। આપણી સાથે એક અહીંયાથી જે બાઇક લઈને આવી રહ્યા છે જે ચાલક છે તેઓ પણ ફસાયા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। કાકા, ક્યાંથી આવ્યા, ક્યાં જઈ રહ્યા છો અને શું તકલીફ પડી રહી? સાહેબ, આનંદથી આવ્યા અને બહુ તકલીફ પડી રહી છે। બધું ભરાઈ ગયું છે પાણી, સામાન મારો પલળાઈ ગયો બધું। અત્યારે ક્યાંથી આવ્યા તમે? અત્યારે રાજથી આવ્યા। રસ્તામાં શું પરિસ્થિતિ? રસ્તામાં બહુ એવી જ પરિસ્થિતિ છે બધી। તો રસ્તામાં પણ પાણી ભરાયેલા છે જેને લઈને લોકોને તકલીફ પડી રહી છે। એક સ્થાનિક પણ અહીંયા આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું નામ છે તમારું, શું કહેશો? દિલીપસિંહ કુમારસિંહ ડોડિયા સાહેબ। અચ્છા, જે રીતે અહીંયા પાણી ભરાયું છે, વરસાદી પાણી છે, ગઈકાલે વરસાદ પડ્યો હતો, કયા કારણસર અહીંયા પાણી ભરાય છે, શું કહે? આ સાહેબ એવું છે કે કાંઠની અંદર જારી નાખી છે, જારીની અંદર બધું બગડું ભરાઈ ગયું છે। મચ્છી મારુએ લોકોએ જારી મારી દીધી છે, પાણીનો નિકાલ થતો નથી અને જારી તોડવા જાય છે, જારી તોડવા દેતા નથી। બરાબર, આપ ક્યાંથી આવ્યા છો? અમે આયા ખટનાલથી। તો કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ સાહેબ 2 કિલોમીટર લગી બેઠું પાણી છે, કોઈ સાધન કોઈ કશું જ નહીં, લોકોના ઘરમાં પાણી છે। તો જે રીતે બોરસદ તાલુકામાં જે મુસળધાર વરસાદ વરસ્યો હતો તે વરસાદ બાદ જે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય તમામ જગ્યાએ હાલ જે વરસાદી પાણી છે ભરાયા છે ને લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ખરેખર જે પાણી ભરાવા પાછળની સમસ્યા છે તે જોવા જઈએ તો જે કાંસ હોય છે, કાંસ સાથે સાથે જે રસ્તામાં જે તળાવ આવે છે, તળાવમાં માછીમારો દ્વારા માછી પકડવા માટે જે નેટ મારેલી છે તે નેટમાં કચરું ભરાઈ જવાથી જે કાંસના પાણી છે તેમાં અવરોધ આવ્યો છે, જેને લઈને આ સમસ્યાનું સર્જન થયું। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ।